નમસ્કાર ખેડૂત મિત્રો, હું એ મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણો પાક પીળો કેવી રીતનો પડે છે? તો પીળા પડવાના ઘણા બધા કારણો હોય છે. ખાસ કરીને જે છે એ પોષક તત્વોની ઉણપના કારણે પાક પીળો પડતો હોય છે. આવી જ રીતના જે છે એ છોડ ઉપર જુદા જુદા જે છે એ પોષક તત્વોની ઉણપ, જેમ કે ઝીંક, આયર્ન, લોહ તત્વ એટલે કે આયર્ન તત્વ, સલ્ફરની અથવા નાઇટ્રોજનની ઉણપના કારણે પણ જે છે એ પાક પીળો પડતો હોય છે. ખાસ કરીને ખેડૂત મિત્રો, આ સિવાય જે છે એ વધારે વરસાદ પડવાના કારણે છોડ જે છે પોષક તત્વો ન લેવાના કારણે પણ પાક એ પીળો પડતો હોય છે. ઘણી વખત જે છે નિંદામણનાશક દવાઓનો છંટકાવ જે છે એ કરવાથી પણ છોડ એ પીળો પડતો હોય. અને સાથે સાથે એ મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ જે ખાતરો જે છે એ યોગ્ય પ્રમાણમાં છોડ ન લઈ શકવાના કારણે પણ છોડ જે છે એ ઘણી વખત પીળા પડતા હોય. તો આ પીળો છોડ પડે છે એમના માટે આપણે શું કરવું જોઈએ? તો કે એમના માટે જે છે એ એમને જે છે એની જે જરૂરિયાત છે એ પ્રમાણે એને પોષક તત્વો એ આપવા જોઈએ. ખાસ કરીને જે છે એ ખુલ્લા પિયત કરતાં જો ડ્રીપ દ્વારા જે છે આપવામાં આવે તો ઘણો બધો ફેર જે છે મિત્રો પડે છે. એવી જ રીતના જે છે એ નુકસાન કરતી જીવાતો જે છે એમના કારણે પણ જે છે એ પાક પીળો પડતો હોય. તો મિત્રો આપણે જે છે એ એવી રીતના દવાનો છંટકાવ કરીએ કે જે છે એ જીવાતનું પણ નિયંત્રણ કરે, પાણી જે છે એ ઓછા પ્રમાણની અંદર જાય, પોષક તત્વો જે છે એને પૂરતા પ્રમાણમાં મળે, તો છોડ ઉપર જે છે એની આવળી અસર થતી નથી. ખેડૂત મિત્રો જે છે એ છંટકાવ જે છે એ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે જે છે કરવામાં આવે તો મોલોમસી જેવી જીવાતોનો જે છે એ સારામાં સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ સિવાય જે છે એ ખેડૂત મિત્રો ખેતીની અંદર જુદા જુદા ઘણા બધા પાસાઓ જે છે એ અસર કરતા હોય છે. તો એના માટે થઈ અને મિત્રો આપણે જે છે એ જૈવિક જે છે એ કહેવાય કે રાઇઝોબિયમ છે, ઓઝોટોબેક્ટર છે અથવા જે પીએસબીના બેક્ટેરિયાઓનો ઉપયોગ જો કરીએ તો ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર પડે છે. સાથે સાથે ખેડૂત મિત્રો યોગ્ય સમયે યોગ્ય નિરીક્ષણ પણ કરવું જોઈએ. શરૂઆત હોય ત્યારથી જ જે છે એ આપણે એમના ઉપર જે છે એ પગલાં ભરીએ તો આપણે સારું એવું નિયંત્રણ એની અંદર મેળવી શકીએ. ખાસ કરી ખેડૂત મિત્રો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવતી પ્રોડક્ટ લુમઝૂમ એક પંપમાં 25 ml નાખીને છંટકાવ કરી શકો છો. આ સિવાય જે છે એ ઝટપટ છે એ ઝટપટ એક પંપમાં 50 ml નાખીને આપણે છંટકાવ કરી શકીએ. અને પીએચ સાથે આ જીગરી જે છે એ 1 એકરની અંદર આપણે 1 લીટર પાણી સાથે આપી શકીએ તો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આભાર.